જય માતાજી, જય મા મેરડી. મેરડી સરકાર યુટ્યુબમાં બધાનું સ્વાગત છે, કે હાર્દિક સ્વાગત છે. બધા પણ મને મજામાં છો, કે મા મેરડીના આશીર્વાદ, બધા સુરક્ષિત છો. મા ભગવતીના, મા મેરડીના આશીર્વાદ. કે આજે મંગળવાર છે, મેરડી માતાજીનો વાર છે, કે મેરડી માતાજીને આપણે દર્શન તમે બધા મિત્રો કરી શકો છો. કે આપણે મેરડી માતાજીનો તાવો પણ મંગળવાર છે કરવાનો છે. ને આપણે વાડોદરથી આવી રહ્યા છે વિરલભાઈ મેરડી માતાજીની સેવા કરવા માટે. વાડોદરથી વેલ્ડિંગ કામ કરવા માટે આવ્યા છે. જય માતાજી, જય માતાજી, જય મા મેરડી. આપણે વિરલભાઈ હાંજના આવ્યા છે કે વેલ્ડિંગ કામ કરવાનું છે, કે વેલ્ડિંગ કામ ચાલુ કરશે આજે. 2 દિવસ પહેલા, થોડાક દિવસ પહેલા તો ચાલુ કર્યું હતું, પણ હવે ચાલુ કરશે. થોડું ઘણું સેવાનું કામ કરવાનું છે. આપણે મેરડી માતાજીનું મંદિર છે, અને માતાજીનો તાવો પણ કરવાનો છે. તાવાનો સુરેશભાઈ લોડ બાંધી રહ્યા છે. સુરેશભાઈ લોડ બાંધી રહ્યા છે. આપણે સુરેશભાઈ લોડ બાંધશે, અને આપણે હમણાં તાવો ચાલુ કરશું મેરડી માતાજીનો. અને આપણે વિરલ પટેલ આવી રહ્યા છે, એ આપણે વેલ્ડિંગ કામની સેવા અપાવશે હમણાં. જય માતાજી, જય મા મેરડી. આદેશ 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 આદેશ. આપણે અત્યારે ગાયું ચારવા માટે નીકળી ગયા છીએ. ઘડીક વાર આપણે મંદિરેથી ગાયું છોડી છે, કે આપણે ઘડીક વાર ગાયોને પગ મોકળો કરવા માટે, ચારવા માટે આપણે નીકળી ગયા છીએ. આપણે મંદિરે 3 ગાયું છે, 2 ગાયું છે, 1 વાછડી છે, અને મંદિરે 2 નાના નાના વાછાડા છે. આપણે ગાયું ચરવા માટે નીકળી ગયું છે અત્યારે હાલમાં. માતાજીઓ છે, આ ગીર ગાય છે, નાની વાછડી છે, ગાય માતા છે. ચાવાનો લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું છે. માતાજીની સાનિકી વરાવવા માંડી છે. સાનિકી વારી રહ્યા છે સુરેશભાઈ હાલમાં અત્યારે. અને આપણે તેલ પણ મૂકી દીધું છે તાવાનું. કે મુકેશભાઈનો તાવો હતો, મુકેશભાઈનો તાવો હતો સુરતથી. કે મુકેશભાઈ પૈસા આપી ગયા હતા તાવાના, કે બાપુ તાવો કરી નાખજો. તો પછી એને 1500 રૂપિયા તાવાના આપ્યા હતા. 1500 રૂપિયા. આપણે મેત્રી માતાજીનો તાવાના તમે બધા મિત્રો તમે દર્શન કરી શકો છો. આપણે હાથે માતાજીનો તાવો કરવાનો હોય. આ માતાજીનું તેલ પણ ખદે જોઈ શકો છો બધા મિત્રો. હાવ લાવ ઠંડુ તેલ હોય. મુકેશભાઈ પરસોત્તમભાઈ અને મકવાણા સુરતથી તાવો હતો. એ 1500 રૂપિયા 3 દિવસ પહેલાં આપી ગયા હતા, કે બાબુ તાવો કરી નાખજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. 1-2 દિવસ મેં કીધું જવા દઈ. રવિવાર યાત્રાળુ માનતાવાળા બધા હોય, એની હિસાબ મેં કીધું 1-2 દિવસ આમ ને નામ થાય. તો મેં કીધું કોઈ વાંધો નહીં, તમારો તાવો થઈ જાય. આજે એમનો આપણે તાવો પહેર્યો છે. બધા મિત્રોને મા મેરડીની કોમેન્ટ કરજો. જય માતાજી, જય મા મેરડી લખજો, અને આમાં વિડીયો બનાવજો. જય માતાજી. વેલ્ડિંગ કામ ચાલુ કરી દીધું વિરલભાઈએ. વિરલભાઈ વેલ્ડિંગ કામ કરી રહ્યા છે. વિરલભાઈ કેમ કામકાજ ચાલે? સરસ હાલે ને? હા, બારી દરવાજાનું કામ કરી રહ્યા છે અત્યારે આપણે મેરડી માતાજીના મંદિરે. જય માતાજી. આપણે સુરેશભાઈ તાવો કાઢી રહ્યા છે હાથેથી. અને બધા મિત્રો તમે માતાજીના તાવાના દર્શન કરી શકો છો. હાથેથી જો એટલું તેલ ખરી રહ્યું છે, પણ હાથેથી આપણે કાઢી રહ્યા છે સુરેશભાઈ. તમે જોઈ શકો છો બધા મિત્રો. જય માતાજી, જય મા મેરડી કોમેન્ટ લખવાનું જરીકે મિત્રો ભૂલતા નહીં. સુરેશભાઈ આપણે હાલમાં કાઢે છે હાથેથી, પણ તેલ જો હાવ એટલે હાવ ખદખદી રહ્યું છે. તમે જોઈ શકો છો બધા મિત્રો. જુઓ કેમ સુરેશભાઈ, કેમ છો? મજામાં? મજામાં. જય માતાજી, જય માતાજી. જય માતાજી. હા, સુરેશભાઈ પણ જો હાથેથી તાવો કાઢી રહ્યા છે. હા, આપણે માં મેરડીનો વિશાળ વડલો હે. માં મેરડીનો વિશાળ એટલે વિશાળ 450 થી 550 વર્ષનો વડલો હે માં માતાજીનો. પણ આપણે માતાજીના સ્થાનની બાજુમાં જ આપણે તાવો કરી રહ્યા છે. આપણે મકાનનું કામ પણ થઈ ગયું છે જોરદાર, સરસ મજાનું મકાન, સરસ મજાના બની ગયા છે. આપણે માતાજીના પણ તમે બધા મિત્રો દર્શન કરી શકો છો. આ મેરડી માતાજીના બધા મિત્રો તમે દર્શન કરી શકો છો. કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મા મેરડી. આ અટાણે આપણે મેરડી માતાજીના તમે દર્શન મંદિરના કરી રહ્યા છો.
ના આપણે મેરડી માતાનું મંદિર છે. અહીંયા બાજુમાં ચૂનો આવેલો છે. આપણે વિરલભાઈ હાલમાં વેલ્ડિંગ કામ કરી રહ્યા છે બારી દરવાજાનું. કેમ છો વિરલભાઈ? વિરલભાઈ કંઈક મનમાં કઈ દાંત કાઢી દે એવું દેખાય છે મને પણ. મોટા ફાટી ગયા. ત્યારે આપણે વિઠ્ઠલભાઈ આવી રહ્યા છે. વિરલભાઈ હાલમાં લસણ ખોલી રહ્યા છે. વિરલભાઈ લસણ હાલમાં ખોલી રહ્યા છે. કેમ વિરલભાઈ? રસોઈ પાણી હવે બનાવશે અને આપણે હવે સાંજ પડી ગઈ છે. કામ બામ બધા વિરલભાઈ કરીને નવરા થઈ ગયા છે. સાંજે આરતી બારતી થઈ ગઈ છે. બધા જય માતાજી, જય મા મેરડી. અમારી યુટ્યુબ ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો શેર કરવાનું બિલકુલ ભૂલતા ભૂલતા નહીં. નહીં. જય જય માતા, માતાજી. જય માતાજી, જય મા મેરડી. આદેશ આદેશ.